હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. વેલકમ ટુ માય દિસલુક ભાઈ રામ રામ ડાયરા ને. તો મિત્રો મારી પાસે જોઈ રહ્યા છો તમે બધા, અને આપણે છેડી નાખી ફાઇનલી મિત્રો. નગર પાછું ખડ થઈ જાય. જો ખડ ઉગી ગયું છે ઓલરેડી. જો આ ખડ બધું ઉગી ગયું છે. આજે આપણે આમાં દાંતી આંક નાખી. જો આપણો વટિયારો વાહડો એટલે કે ટ્રેક્ટર પડ્યું એટલે આપણે હાંક નાખી. તો હજી તો જવાનું છે આપણે ફારવા લેવા માટે, કેમ કે ઓલા પ્લોટ એમાં ફિટ કરશી તો આપણે થાય. ઓલી કાકાની વાડીએ ત્યાં આપણે ત્યાં ફારવા પડ્યા છે તો ત્યાં લેવા જાય, એમાં ફિટ કરશી, પછી આપણે એમાં હાંકશી. આપણે મસ્ત મજાનું ટ્રેક્ટર ચડાવી દીધું છે. આ પારા ઉપર રાખી દીધું છે. આ દેખો, એ દેખો ગાઈસ, ये देखो हमारा घोड़ा को इधर रख दिया हमने. કેવો લાગે મિત્રો ઘોડો અહીંથી? આમ જો મિત્રો, અહીંથી આ બૂમ દઈને આમ મિત્રો ઓટોમેટિક હાલતો હતો ને જો હમણાં. કેમ બાકી આપણો ઘોડાનો પાવર જ એવડો છે, ઓટોમેટિક હાલે તો સિસ્ટમેટિક છે આપણો ઘોડો. એટલે આપણે આવી ગયા છીએ કાકાની વાડીએ, અને કાકાનો ઘોડો પડ્યો જોવા સાંયે પડ્યો છે. અને મિત્રો બદોડી ને પાડી ને જો બે ગાયું ને એક ભેંસ જોવા બાંધી છે, અને અંદર વાસળો સાથે બાંધ્યો છે. અને આ કાકાયામાં તલનું વાવેતર પણ કરી દીધું છે, અને ઘઉં પણ એમાં પાણી ચાલી રહ્યું છે મિત્રો. તો તમને દેખાડશું આપણે.
તો મિત્રો જો આ બધું ખેડાઈ ગયું છે મસ્ત મજાનું. આપણો ઘોડો પણ અહીંયા રે પડ્યો. બાકી યારે આપણે મકાઈ અને આપણે મેંચું દોવાઈ ગઈ છે મિત્રો ફાઇનલી. બાકી કેવી પા થઈ છે કોમેન્ટ કરી દેજો. બાકી આજ પ્લીઝ નહીં વ્લોગ પસંદ લાઈક કરना સબસ્ક્રાઈબ करना शेयर करना इस लोग बेन कोई बीजा व्लॉग में મળીશું બધાને બાય બાય ને રામ રામ ને બાય બાય.